स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। નાતાલ ઋતુના પહેલા અઠવાડિયાનો શનિવાર માતા ધર્મસભા આજે ઈસુનું પરમ પવિત્ર નામનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુની હજી વધુ ઓળખ આપવામાં આવે છે. ઈસુ દુનિયાનું પાપ હરી લેનાર ઈશ્વરનું ઘેટું છે. યર્દન નદીમાં સ્નાન સંસ્કાર વખતે ઈસુ ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યા છે. ઈસુ આપણને પવિત્ર આત્માથી સ્નાન સંસ્કાર કરાવનાર છે. ઈસુ ઈશ્વરના પુત્ર છે. આ સઘળા સત્યો યાદ રાખવા માટે જ નથી, પણ આપણા જીવનમાં પચાવવા માટે છે. સાંભળીએ સંત યોહાનકૃત શુભ સંદેશ, અધ્યાય 1, કડી 29-34. બીજે દિવસે ઈસુને પોતા તરફ આવતા જોઈને યોહાન બોલી ઉઠ્યા, જુઓ, પેલું ઈશ્વરનું ઘેટું, એ દુનિયાનું પાપ હરી લેનાર છે. એને જ વિશે હું કહેતો હતો કે મારી પાછળ એવો એક માણસ આવે છે જેનું સ્થાન મારા કરતાં આગળ છે, કારણ હું જન્મ્યો તે પહેલાં પણ તે હતો જ. હું પોતે એને ઓળખતો નહોતો, પણ પાણીથી સ્નાન સંસ્કાર કરાવવા હું આવ્યો તેનો હેતુ એ જ હતો કે ઇઝરાયેલ આગળ તે પ્રગટ થાય. પછી યોહાને પ્રતિજ્ઞાપૂર્વક જણાવ્યું, મેં પવિત્ર આત્માને પારેવાના રૂપમાં આકાશમાંથી ઉતરતો અને એના ઉપર બેસતો જોયો છે. હું પોતે પણ એને ઓળખતો નહોતો, પણ જેણે મને પાણીથી સ્નાન સંસ્કાર કરાવવાને મોકલ્યો હતો તેણે મને કહ્યું હતું, જ્યારે તું પવિત્ર આત્માને કોઈની ઉપર ઉતરતો અને બેસતો જુએ ત્યારે જાણવું કે પવિત્ર આત્માથી જે સ્નાન સંસ્કાર કરાવવાનો છે તે એ છે. મેં નજરો નજરે જોયું છે અને હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે એ ઈશ્વરનો પુત્ર છે. स्नेहदा स्पन्दन स्पन्दन। સ્નાન સંસ્કારક યુહાન ઈસુ કોણ છે એ બાબતે ખૂબ ગંભીર અને ખૂબ સત્ય સાક્ષી આપે છે. સાક્ષી છે ઈસુ ઈશ્વરના પુત્ર છે. ઈસુ લગભગ 30 વર્ષની ઉંમરના છે. કેટલાક લોકો જાણે છે કે ઈસુ એ માનવ બનેલા પ્રભુ છે. હવે સૌ લોકોએ આ સત્ય સ્વીકારવાનું છે. સૌ લોકો આ સત્ય સ્વીકારે એ પહેલાં કોઈકે આ સત્ય જાહેર કરવાનું છે. આ જાહેરાત માટે પ્રભુએ સ્નાન સંસ્કારક યુહાનને પસંદ કર્યા છે. સ્નાન સંસ્કારક યુહાન ઈસુ કરતાં 6 મહિના મોટા છે. બંને વચ્ચે માતૃપક્ષે કંઈક સગપણ પણ છે. બંને વચ્ચે આ અગાઉ મુલાકાતો થઈ હશે, પણ તે વખતે સ્નાન સંસ્કારક યુહાનને ઈસુની આટલી સચોટ ઓળખ નહીં મળી હોય. સ્નાન સંસ્કારક યુહાનને એટલી તો ખબર હતી જ કે તેમણે પોતે શું કરવાનું છે. તેમણે લોકોનો પાણીથી સ્નાન સંસ્કાર કરાવી પ્રભુના મસીહના આગમન માટે તૈયાર કરવાના છે. એ મસીહ કોણ છે એની સૌથી પહેલી ખબર સ્નાન સંસ્કારક યુહાનને જ પડશે, કારણ તેમના હાથે સ્નાન સંસ્કાર સ્વીકારતી વખતે જે મસીહ હશે તેના ઉપર પવિત્ર આત્મા ઉતરશે, અને એ સ્નાન સંસ્કારક યુહાને આ કહ્યા મુજબનું દ્રશ્ય ઈસુ સ્નાન સંસ્કાર સ્વીકારે છે ત્યારે ભજવાતું જોયું છે. આપણે સ્નાન સંસ્કારક યુહાનની સાક્ષીમાં શ્રદ્ધા મૂકી ઈસુને જ આપણા પ્રભુ તરીકે સ્વીકારીએ. સંત પાઉલ જણાવે છે તેમ પવિત્ર આત્માની સહાય વિના કોઈ પોતાને મોઢે કબૂલ ન કરી શકે કે ઈસુ એ પ્રભુ છે. હે પવિત્ર આત્મા, તમે અમને શ્રદ્ધાના દાન આપો, એકમાત્ર ઈસુને જ અમારા પ્રભુ તરીકે સ્વીકારવા માટે. સ્નાન સંસ્કારક યુહાન ઈસુના કાર્યનો પરિચય ઇસરાયેલી ધર્મમાં ઉજવાતા પ્રાયશ્ચિતના દિવસના સંદર્ભમાં આપે છે. પ્રાયશ્ચિતના દિવસે પ્રભુ સર્વ ઇસરાયેલીઓને તેઓના બધા પાપોની ક્ષમા આપે છે. ઇસરાયેલીએ કોઈ પ્રાયશ્ચિત બલિ ચઢાવવો પડતો નથી. એ દિવસે રિવાજ મુજબ 2 બલિના બકરા લેવામાં આવે છે. એક બકરો બધા ઇસરાયેલના પાપ પોતાના પર લઈ લે છે અને તેને વગડામાં મોકલી દેવામાં આવે છે. હવે ઇસરાયેલી પાપ મુક્ત થઈ ગયો. બીજા બકરાને વધેરવામાં આવે છે. તેનું અડધું લોહી વેદી પર અને અડધું લોહી લોકો પર છાંટવામાં આવે છે. વેદી પ્રભુનું પ્રતીક છે.
બીજો બકરો પ્રભુ અને ઇસરાયેલીઓ વચ્ચે સમાધાન સાધે છે. ઈસુ આ પ્રથા મુજબ માનવજાતના પાપ પોતાના ઉપર લઈ લે છે અને ક્રૂસ ઉપર પોતાનું બલિદાન આપી માનવજાતનું પ્રભુ સાથે સમાધાન કરાવે છે. ભર્યું ભર્યું લાગે ઈસુ સંગાથે મુજને ભર્યું ભર્યું લાગે. ઈસુ સંગાથે મુજને ભર્યું ભર્યું લાગે. સૂનું સૂનું લાગે, સૂનું સૂનું લાગે ઈસુ વિના રે મુજને સૂનું સૂનું લાગે. ઈસુ વિના રે મુજને સૂનું સૂનું લાગે. સુનું સુનું લાગે, સુનું સુનું લાગે. સાથે રહું, સાથે હરું ફરું વિચરું, સાથે સહું, સાથે હર વાત ઉચરું. સાથે રહું, સાથે હરું ફરું વિચરું, સાથે સહું, સાથે હર વાત ઉચરું. સાથે રહું, સાથે હરું ફરું વિચરું, સાથે સહું, સાથે હર વાત ઉચરું, હર વાત ઉચરું, હર વાત ઉચરું. ભર્યું ભર્યું લાગે, ભર્યું ભર્યું લાગે ઈસુ સંગાથે મુજને ભર્યું ભર્યું લાગે. ઈસુ સંગાથે મુજને ભર્યું ભર્યું લાગે. સાથે જીવું, સાથે દિન રાત વિલસું, સાથે મરું, સાથે પલ પલ વિતાવું. સાથે જીવું, સાથે દિન રાત વિલસું, સાથે મરું, સાથે પલ પલ વિતાવું. સાથે જીવું, સાથે દિન રાત વિલસું, સાથે મરું, સાથે પલ પલ વિતાવું, પલ પલ વિતાવું, પલ પલ વિતાવું. ભર્યું ભર્યું લાગે, ભર્યું ભર્યું લાગે ઈસુ સંગાથે મુજને ભર્યું ભર્યું લાગે. ઈસુ સંગાથે મુજને ભર્યું ભર્યું લાગે. સૂનું સૂનું લાગે, સૂનું
लागे ईसु बिना रे मुझने सुनु सुनु लागे ईसु बिना रे मुझने सुनु सुनु लागे सुनु सुनु लागे सुनु सुनु लागे ओ भर्यु भर्यु लागे भर्यु भर्यु लागे ईसु संगाथे मुझने भर्यु भर्यु लागे यीशु संगाथे मुझने भर्यु भर्यु लागे ओ ईसु संगाथे मुझने भर्यु भर्यु लागे